અંદર ઘરે આવતા હતા બધા અને રસ્તામાં એક દિવાલે નાગદાદા જોવા મળ્યા. પણ કેવા નાગદાદા કે સાહેબ આમ ખરા પગે ઊભા થઈ અને 1.5 કલાક સુધી સાહેબ માણસોના ટોળા વળી ગયા હતા. કોઈ માથે પાણી નાખતું હતું, કોઈ કાંકરી ઉડાડતું હતું, ધૂળ ઉડાડતું હતું, પણ સાહેબ મસક નહોતી દીધી. અને સ્થિર અવસ્થાની અંદર એમ કહેવાય કે અમારા ગૌસેવકોને આશીર્વાદ આપ્યા ને એ દર્શન કર્યા ને અમારા ગૌસેવકોના હૃદયની અંદર ખડખડાટ હતો કે હવે કદાચ બાલ પંથકની અંદર ઈશ્વરાપુરા ધામની અંદર પગ મુકાય કે ન મુકાય, મારા દાદાની કૃપા કેવી હશે. અહીંયા આવીને અમને દર્શન દીધા છે બાપ. ઈ ધામની અંદર હું તમે બેઠા છીએ. વિચાર તો કરો, એક કલ્પના તમને ક્યાં લઈ જાય, એક તમારી સાચી શ્રદ્ધા તમને ક્યાં લઈ જાય. આ એવા ગૌસેવકો છે કે આજ તમને આનો પરિચય કરાવી દઉં કે તમને એમ થશે કે ધન છે એની જનેતાને. આ એવા યુવાનો છે કે આજનું યુવાધન જ્યારે આ પશ્ચિમી સંસ્કૃતિની અંદર સાહેબ એમ કહેવાય કે મોજ શોખની અંદર પોતાની જિંદગી વેડફી રહ્યું છે. એવા સમયની માલિકા આ યુવાનો સાહેબ કોઈ દિવસે પરિવારના ભરણ પોષણ માટે કામ ધંધા પર જતા હોય, નાની મોટી નોકરી કરતા હોય, કોઈ ભણતા હોય, પણ રાત્રે માં ગવત્રીને બચાવવા માટે, માનવ સેવા માટે ભજન ધૂન કીર્તન ની અંદર આવે, પોતાની કરતાલ વગાડી પરિશ્રમ કરીને સાહેબ જે કાંઈ રાજીપો આવે ને એમાંથી ગૌલી ગાયનું જતન કરે છે. સાહેબ આ દેશ સંત સુરા અને આ શૂરવીરોની ભૂમિ છે. આ શૂરવીરોની ભૂમિની અંદર સાહેબ આ શૂરવીર ક્યારે થાય? એક દીકરીની લાજ રાખવા માટે, જૈન દીકરી, ગાય, બ્રાહ્મણ, આ ધર્મની રક્ષા માટે જે ક્ષત્રિયોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે ને એને આજે આપણે વંદન કરવા પડે, આજે એને પૂજવા પડે છે. અને સાહેબ આજ પણ તમારી મનોકામના એ ચેતના આજ પૂરી કરે છે. એટલા માટે પૂરી કરે છે કે સાહેબ આ પંચભૂતનો દેહ પડી જાય પણ સાહેબ અંદર રહેલી ચેતના અજર અમર હોય છે. આ ચેતના કામ કરતી હોય છે. એવા જોરદાર તાળીથી ભોળિયા ધામને વધાવો મારો બાપ. આ જી ધામના ફળે બેઠા છે. આ ગૌસેવકો આવા ભજન ધૂન કીર્તન કરે Pura